શું તમે ક્યારે એવા દરવાજાની સામે ઊભા છો કે જેની ચાવી તમારા હાથમાં હોય પણ એને ખોલવાની હિંમત તમારી પાસે ના હોય? આ દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ હીરા કે સોનું નથી, પણ એ છેલ્લી 5 મિનિટ છે જે આપણે કોઈને આપી શકતા નથી. જે વ્યક્તિ સમયની કિંમત ન કરી શકે એ વ્યક્તિની સમય પણ કિંમત નથી કરી શકતો. તો આવો આ રહસ્યમય વાર્તાની શરૂઆત કરીએ. કવર અને એનો અધૂરો સવાલ. એક સફળ બિઝનેસમેન, એનું નામ હતું આર્યન. એની પાસે બધી જ વસ્તુઓ હતી. ગાડીઓ હતી, બંગલાઓ હતી, અઢળક સંપત્તિઓ હતી. પણ તેની પાસે એક વસ્તુનો જે અભાવ હતો ને, એ હતો સમય. એ હંમેશા એમ કહેતો કે લાગણીઓથી પેટ નથી ભરાતું, કામથી પેટ ભરાય છે. અને એના પિતા એને રોજ ફોન કરે, પણ ઈ એમ જ વાતને ટાળી દેતો કે આજે તો હું મીટિંગમાં છું, આજે હું કામમાં છું, એમ કરીને ફોન એના પિતાનો કટ કરી નાખતો. અને એક દિવસ એવો સમય આવે છે કે આર્યનને સમાચાર મળે છે કે તેના પિતા હવે આ દુનિયામાં નથી. ત્યારે એ ઘેર પહોંચ્યો અને એના પિતાએ ટેબલ ઉપર એક સફેદ કવર રાખ્યું હતું અને જેના પર એને લખ્યું હતું, માત્ર ત્યારે જ ખોલજે કે જ્યારે તું તારી જિંદગીની સૌથી મોટી ડીલ હારી ગયો હોય. અને આર્યનને એમ લાગ્યું કે પિતાએ કદાચ આ ગુપ્ત પ્રોપર્ટીના કાગળો રાખી દીધા હોય તો. અને ઘણા બધા વર્ષો વીતી ગયા અને આર્યન તો ખૂબ જ ધનવાન થઈ ગયો, પણ અંદરથી એ પોતે એકલો પડતો ગયો. અને અંતે એક દિવસ માર્કેટ એવું ક્રેશ થયું કે આર્યનને આખો બિઝનેસ છે ને ડૂબી ગયો અને એ રસ્તા પર આવી ગયો. તેને પેલા કવરની યાદ આવી ગઈ કે જેને પિતાએ મૂક્યું હતું એમની પાસે. અને બિઝનેસમાં હારેલો આર્યન ધ્રુજતા એના પિતાના શબ્દો યાદ આવ્યા અને એ કવર એને ખોલ્યું. અને એને આશા હતી કે અંદરથી કંઈક ચેક, મિલકતના દસ્તાવેજ, આવી કંઈક વસ્તુ અંદરથી નીકળે તો મારું કામ થઈ જાય. પણ કવરની અંદરથી નીકળી એક જૂની ડાયરી અને એક નાનકડી ચિઠ્ઠી. અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે બેટા, આજે તારો બિઝનેસ ડૂબી ગયો છે ને, એટલે તને લાગે છે કે તું બધું હારી ગયો છે, પણ સત્ય એ છે કે તું એ જ દિવસે હારી ગયો તો કે તે મારી સાથે 5 મિનિટ વાત કરવાના બદલે તે તારા કામને મહત્વ આપ્યું હતું. અને જ્યારે આર્યને ડાયરી ખોલી ત્યારે તેના પિતાએ એના બાળપણની યાદો, પિતાના સંઘર્ષો અને આર્યન માટેનો પ્રેમ લખ્યો હતો. અને છેલ્લા પાને લખ્યું હતું કે હવે તારી પાસે સમય જ સમય છે, પણ કદાચ હું નથી. અંતે આર્યનને સમજાઈ ગયું કે જે સફળતા પાછળ એ ખૂબ દોડતો હતો ને, એ જ સફળતાએ એમના સૌથી વાલા માણસને એનાથી દૂર કરી દીધો. વખત વહેતો રહ્યો ને હું કિનારે રહી ગયો, સંબંધો સાચવવામાં હું બધે જ મોડો પડી ગયો. મેં વિચાર્યું હતું કે જીતી લઈશ આખી દુનિયાને, પણ શું ખબર પાછળ ફરીને જોયું તો એકલો જ રહી ગયો. એક સરસ મજાની આપણને શીખ શું મળે? પૈસા કમાવા જરૂરી છે, પણ એટલા પણ વ્યસ્ત ન થઈ જાઓ કે જ્યારે તમારી પાસે બધું હોય પણ એ ખુશી વેચવા વાળું કોઈ બાકી ન રહી જાય. નમસ્કાર.